સુરત શહેરના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સારોલી વિસ્તારમાં આરજે એન્ટરપ્રાઇઝ નામની ફર્મના જીએસટી નંબર તથા પાન કાર્ડનો દુરુપયોગ કરી ગુજરાતના અનેક વેપારીઓને ખોટું ગાઈડ કરી આશરે ₹1,98,84,473નો ગ્રે કાપડનો માલ મંગાવી ચૂકવણી કર્યા વિના છેતરપિંડી કરનાર ગુનામાં એક વધુ મુખ્ય આરોપી હિતેશ વગાસિયાની ધરપકડ કરવામાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે. આંગળીથી ના ગણી શકાય એવા આરોપીઓએ પહેલેથી જ સંપૂર્ણ પ્લાનિંગ સાથે અવધ માર્કેટ 2માં દુકાન નંબર 1015/1016 તથા કુબેરજી એમ્પાયર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર 4008 ભાડે લીધી હતી. અહીંયા તેઓએ ફરિયાદી રજા અલી હુસેન સોલંકીની ફર્મ આરજે એન્ટરપ્રાઇઝનું ખોટું બોર્ડ લગાવી તેમના જીએસટી નંબર 24/8PP-FR9662H1ZYનો દુરુપયોગ કરી વેપારીઓ પાસેથી માલ મંગાવ્યો હતો. આ આરોપીએ માત્ર જીએસટી નંબરનો જ નહીં પણ ફરિયાદીનું પાન કાર્ડ લઈ તેમાં કોઈપણ માધ્યમથી રાજેશ જેઠવાણી નામના શખ્સનો ફોટો મૂકીને નકલી પાન કાર્ડ તૈયાર કર્યું હતું. ત્યાર પછી તેમના નામે વેપાર શરૂ કરી કાપડના જથ્થાબંધ ઓર્ડરો આપી પેમેન્ટ કર્યા વગર દુકાન બંધ કરી નાસી ગયા હતા. આ ગુનામાં અત્યાર સુધી જે નામ ખુલ્યા છે તે હિતેશ વઘાસિયા, રાજેશ પ્રદીપ જેઠવાણી, રાશિદ શેખ, ક્રિષ્ના સુરેશ નાહક, મયંક જૈન, શુભમ અગ્રવાલ, પંકજ ઉધવદાસ મખીજા, દીપક ચંદાણી શામેલ છે. આમાંથી કેટલાક આરોપીઓ પહેલા જ પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે. તમામ શખ્સોએ ફરિયાદીના નામે વેપાર કરી 6/6/2024 થી 13/7/2024 દરમિયાન વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉપાડી ચૂકવણી કર્યા વગર નાસી જવાનો ગુનો કર્યો છે. પોલીસે હિતેશ કાનજીભાઈ વઘાસિયાને ઉધના પોલીસના સ્ટાફે અટક કર્યો હતો. પોલીસે તેને ટ્રાન્સફર વોરંટના આધારે કબજામાં લીધો છે. આ સમગ્ર ગુનાની તપાસ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર M.N. જાડેજા સંભાળી રહ્યા છે. આરોપીઓ એકબીજાની મદદથી પૂર્વ આયોજિત કાવતરું રચી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હોવાને લઈ દરેકની સામે આઈપીસી કલમ 419, 420, 465, 467, 471, 120(2) હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદી શ્રી રજા અલી હુસેન સોલંકીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનું ખોટું પાન કાર્ડ બનાવી અને કોઈ ઈસમો એમના નામે વ્યાપાર કરી રહ્યા છે અને એ વ્યાપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે. જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વઘાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. ના, એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી.